હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 9 ઓગસ્ટ અને શુક્રવાર, અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આ અઠવાડિયે છે ને બહુ એટલી બધી વિડીયો બનાવી નથી, એટલે છેલ્લા અઠવાડિયાથી કોઈ બી વિડીયો અપલોડ નથી કરી, અને આજે વિડીયો બનાવવાની સ્ટાર્ટ કરી છે. અને આજે છે ને અહીંયા મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. ટેમ્પરેચર છે ને 22 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અત્યારે. અને જો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. આજ સવારનો વરસાદ પડે છે, જો કે કાલ રાતનો ચાલુ થઈ ગયો હતો, અને મસ્ત મજાનો વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે. આજે આખો દિવસ પડવાનો છે, અને હવે ઓગસ્ટ મહિનો ચાલુ થયો એટલે આ છેલ્લો મહિનો છે અમારો, સમજો ને, સમરનો. આના પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, આ 3 મહિના છે ને અહીંયા આગળ એને ફોલ સિઝન કહેવાય. એટલે આપણે પાનખરની ઋતુ કહીએ ને, જેની અંદર છે ને આ બધા જે ઝાડવા ખરા ને એ બધાના રંગ બદલવાના ચાલુ થઈ જશે, અને પછી બધા પાંદડા ખરી પડશે. અને ઓગસ્ટ મહિનામાં છે ને અહીંયા સ્કૂલો ચાલુ થાય છે. જનરલી 25 ઓગસ્ટની આજુબાજુ સ્કૂલો ચાલુ થશે બધી. અત્યારે હાલ તો જો આજે સામે સ્કૂલ જે દેખાય છે ને એ અત્યારે બંધ છે, વેકેશન છે એના કારણે. અને 25 તારીખની આજુબાજુ સ્કૂલ ચાલુ થઈ જશે. એટલે જે સ્કૂલિંગ પીરિયડ ખરો ને ઓગસ્ટ એન્ડથી ચાલુ થાય છે અહીંયા આગળ. અને આ જે બી ઝાડવા અત્યારે ગ્રીન દેખાય છે ને એ બધા હવે છે ને ધીરે ધીરે આ મહિના પછી, જો કે હજુ વાર છે, પરંતુ પછી કલર બદલવાના સ્ટાર્ટ કરશે, અને પછી જે સિનારીઓ થશે ને હું તમને બતાવીશ. અત્યારે 3:40 થઈ છે અને આપણે ઉબરમાં નીકળી રહ્યા છીએ. અને જો બહાર વરસાદ અત્યારે થોડો પડી રહ્યો છે. સવારનો વરસાદ પડે છે. અમુક જગ્યાએ રસ્તા બંધ બી થઈ ગયેલા છે, જેમ આગળ થયા હતા એ રીતે. આજે ખબર નહીં શું સિનારીઓ છે. આજે સામે દેખાય ને એ જે છે ને એ મોન્ટ્રીયલ યુનિવર્સિટીનું કેમ્પસ છે. તબિયતથી વરસાદ પડી રહ્યો છે ધનાધન, અને અત્યારે આપણે આવી ગયા છીએ મોન્ટ્રીયલ યુનિવર્સિટીના કેમ્પસ ઉપર. આ જે મારી રાઈટ હેન્ડ સાઈડ પર છે ને એ મોન્ટ્રીયલ યુનિવર્સિટીનું કેમ્પસ છે. આ જે દેખાય ને, આ જે દેખાય એ મોન્ટ્રીયલ યુનિવર્સિટીનું કેમ્પસ છે. આ નવું બનેલું બિલ્ડિંગ છે, અને ત્યાં આગળ આપણે આવી ગયા છીએ. અને જો અત્યારે વાગ્યા છે 6:20 થવા આવી છે, પણ વરસાદ જુઓ તમે કેટલો જોરદાર પડી રહ્યો છે આજે. તો અત્યારે ભાઈ આપણે છે ને ઉબરમાં નીકળ્યા છીએ, પરંતુ આજે જે માહોલ છે ને વરસાદી, એ આના પહેલાં જે વરસાદી માહોલ હતો ને એના કરતાં બી જોરદાર છે. જબરજસ્ત અત્યારે તોફાની વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા રસ્તા બંધ થઈ ગયેલા છે. ઘણી બધી જગ્યાએ એવું સમજો કે જવાય એવી પોઝિશન જ નથી, અને ગટરમાંથી છે ને પાણી બેક મારે છે. જો રસ્તામાં મને કોઈ જગ્યાએ જોવા મળશે ને, મળ્યું જોવા, પણ મને ટાઈમ મળશે ને તો હું તમને બતાવું કે કઈ રીતે પાણી બેક મારે છે. અત્યારે આપણે લવાલમાં આવી ગયા છીએ, અને અત્યારે જુઓ તમે, તબિયતથી ઢબરાટી બોલાઈ રહ્યો છે વરસાદ. એટલું સારું છે કે અત્યારે આપણે લવાલમાં છીએ એટલે વાંધો નથી. અહીંયા એટલો બધો પ્રોબ્લેમ નથી થતો. મોન્ટ્રીયલ આઇલેન્ડની અંદર છે ને પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ બધું જૂનું સિટી છે, અને આ બધું છે ને નવું સિટી છે. એટલે અહીંયા આગળ છે ને એટલો બધો પ્રોબ્લેમ નથી થતો જેટલો મોન્ટ્રીયલમાં થાય છે. અને અત્યારે આપણે છે ને કાર્ફૂર લવાલની બાજુમાં છીએ. અહીંયા સેન્ટ્રોપોલિસ મોલ છે, તો આપણે સેન્ટ્રોપોલિસ મોલમાં જઈ રહ્યા છીએ અત્યારે. એક પિકઅપ છે એટલે. અત્યારે આપણે સેન્ટ્રોપોલિસ મોલમાં છીએ, અને અહીંયા આગળ છે ને આપણે પાર્કિંગમાં ઊભા થઈ ગયા છીએ, કારણ કે આગળ આજુબાજુના બધા જ રસ્તા બ્લોક થઈ ગયેલા છે, અને કોઈ જગ્યાએ જવાય એવી પોઝિશન છે નહીં.
એટલે અત્યારે હાલ આપણે છે ને અહીંયા આગળ પાર્કિંગ કરી અને ઊભા રહ્યા છીએ અને જોઈએ હવે આ વરસાદનું જોર જ્યારે ઓછું થશે ને પછી આપણે નીકળીશું. હજુ કલાક સુધી આવો વરસાદ પડશે એવું કહે છે, એટલે અત્યારે રિસ્ક નથી લેવું. અહીંયા જો પાર્કિંગમાં બી આટલું પાણી ભરાઈ ગયેલું છે અને રસ્તા ઉપર તો છે ને ગટરો બધી બેક મારી રહી છે, જેના કારણે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે. એટલે આપણે થોડી વાર માટે અહીંયા ઊભા રહીશું અને પછી જઈએ. આના પહેલાં જે વરસાદ પડ્યો હતો ને એ વરસાદની અંદર છે ને આપણે આપણા એરિયાની બહાર જ નહોતા નીકળી શક્યા અને કલાક દોઢ કલાક પછી છે ને એટલી બધી ખરાબ પોઝિશન નથી. પરંતુ આજે જે વરસાદ પડી રહ્યો છે ને એ તમે એવું સમજો કે બરાબરની છે ને ધબડાટી બોલાવી છે. બધી જગ્યાએ હાલત છે ને ખરાબ કરીને મૂકી દીધી છે. હવે જોઈએ આપણે કેટલા વાગે અહીંયાથી બહાર નીકળીએ છીએ. પણ આ 2 કલાક તો છે ને બહુ જ ખરાબ છે. પવનની સાથે એકદમ મુસળધાર વરસાદ પડી રહેલો છે. આમ વરસાદ ગમે, પરંતુ અત્યારે આજે ટેમ્પરેચર છે ને ઠંડીનું વાતાવરણ છે. અત્યારે છે ને 18-19 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને બહાર છે ને એકદમ ઠંડુ વાતાવરણ છે. આની અંદર જો બહાર નીકળવાની કોશિશ કરીએ ને તો માદા જ પડીએ, સીધા ખાટલા ભેગા થઈએ એવી હાલત છે. અને ઉપરથી પવન છે ને જબરજસ્ત અત્યારે છે, જેના કારણે છે ને તમને કે એવું સમજો ને કે પવનના કારણે છે ને તમે માદા પડ્યા વગર રહો જ નહીં. જો કાન બાનમાં ભરાઈ જાય ને અને મગજ ઉપર ચડી જાય ને તો હાલત ખરાબ કરી નાખે એવો પવન છે અત્યારે. જો 8 વાગ્યા અને વરસાદનું જોર બી છે ને હવે ઓછું થઈ ગયું છે. એકદમ છે ને શાંત થઈ ગયું છે વાતાવરણ અને આકાશ બી ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે અને વરસાદ બી ઓછો થઈ ગયો છે અને પાણી બી ઓસરવાના ચાલુ થઈ ગયા છે. પરંતુ હવે ધીરે ધીરે છે ને પાણી એકવાર ઓસરી જાય ને પછી આપણે અહીંયાથી નીકળીએ, કારણ કે હજુ બી આજુબાજુના રસ્તા ઉપર તો છે ને પાણી છે, કારણ કે બી હાલ જ વરસાદ બંધ થયો છે. એટલે થોડી વાર રહી અને પછી આપણે નીકળીએ. રાતના 12 વાગવા આવ્યા છે અને માહોલ ઓલમોસ્ટ શાંત થઈ ગયો છે. અમુક જગ્યાએ રસ્તા વાળી બસ આવું જ છે. કાલનું વાતાવરણ જુઓ અને આજનું વાતાવરણ જુઓ. આજે ફૂલ તડકો નીકળેલો છે અને જે વરસાદ પડતો હતો, જે બધું હતું ને બધું સાફ થઈ ગયું. રોડ ઉપર જો પાણી બાણી કશું જ નથી. અને કાલનો સિનારીઓ કેવો હતો એ આગળ તમે જોયો જ. કાલે રાત્રે છે ને 8 વાગ્યા પછી વરસાદ એટલો બધો નહોતો પડ્યો, પણ જે પાણી ભરાયેલા હતા અને જે જગ્યાએ બધા પ્રોબ્લેમ ક્રિએટ થયેલા હતા એના કારણે છે ને ઘણી બધી જગ્યાએ છે ને કેઓસ જેવો માહોલ હતો. ઘણા એરિયા એવા હતા કે જ્યાં આગળ લાઇટો બી નથી. બુલેવાર્ડ સેન્ટ લોરન્ટ ઉપર બી લાઇટો નથી. ઘણી બધી રેસ્ટોરન્ટ બંધ હતી. ઘણા બધા બિઝનેસ બંધ હતા. જે મેન એરિયા છે, કાલ શુક્રવાર હતો એના કારણે વીકેન્ડનો માહોલ બી હતો. પણ જે રીતે સિચ્યુએશન વરસાદે બગાડી હતી એના કારણે છે ને ઘણા એરિયામાં લાઇટો નથી. તમે એવું સમજો ને કે મોન્ટ્રીયલ સિટીની અંદર છે ને અડધા મોન્ટ્રીયલમાં લાઇટો નથી. અને જે જગ્યાએ પાણી ભરાયા હતા ત્યાં આગળ તો તમે એવું સમજો કે આગળ જવાનો રસ્તો જ નહોતો. અને એના કારણે ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપેલા હતા. 1-2 જગ્યાએ તો હું રાઇડરને પિકઅપ કરવા ગયો અને પછી છે ને મેં ટ્રીપ કેન્સલ બી કરી નાખી, કારણ કે આગળ રોડ બ્લોક કરેલા હતા. અને અમુક એવા એરિયા હતા કે જ્યાં આગળ જવા માટેનો ખાલી એક જ રોડ હતો અને એ બી બ્લોક કરેલો હતો. એટલે ઘણી બધી જગ્યાએ આવી સિચ્યુએશન હતી. અને પાણી ઓસરતા છે ને 10-11 વાગી ગયા હતા. એના પછી ધીરે ધીરે બધી સિચ્યુએશન છે ને થાળે પડવાની ચાલુ થઈ. પણ માર્કેટ કાલે વરસાદના કારણે છે ને બહુ જ તેજ હતું, જેના કારણે વિડીયો લેવાનો સહેજ બી ટાઈમ ના મળ્યો અને પછી બહુ મોડું થઈ ગયું. એટલે પછી રાત્રે છે ને મેં કોઈ વિડીયો લીધી નથી. ખાલી જે રોડ ઉપર જે અમુક શોટ હતા એ જ મેં લીધેલા. બાકી કંઈ કાલે એવો મોકો મળ્યો નહીં કે હું આગળ વિડીયો શૂટ કરી શકું. એટલે પછી છે ને આપણે એ વિડીયોને આગળ કન્ટિન્યુ ના કરી. અને આજે હવે જોઈએ, આજે નીકળવાના છીએ. પણ આજની જે બી અપડેટ હશે ને એ બધી આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. પણ આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ. તો આ વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.